એક પિતા હોય છે અને માતા મૃત્યુ પામી હોય છે, એટલે બાપ દીકરો બંને જ એક ઘરમાં રહેતા હોય છે. એ ઘરમાં એ પિતા સવારે બાળકને બ્રશ કરવા માટે ઉઠાડે, સરસ આમ 10-12 વર્ષનો છોકરો હશે, એટલે બ્રશ કરતો કરતો છોકરો પપ્પાને એમ કે, પપ્પા મારે આજ સ્કૂલે ન જાઓ. એટલે પપ્પા એમ કે, બેટા સ્કૂલે તો જવું પડે, રોજ સ્કૂલ ન પડે, આવા રોજ નવા નવા બાના ના હોય, સ્કૂલે તો જવું પડે. એટલે છોકરો બ્રશ કરી લે, નાઈ લે, પછી યુનિફોર્મ પહેરતી વખતે પાછો છોકરો એમ કે, પપ્પા આજે સ્કૂલ નહીં, આજે ન જાઓ. એટલે પપ્પા પાછું એમ કે, અરે યાર હમણાં 5:30 થઈ જશે ને સ્કૂલમાંથી રજા પડી જશે ને મજા આવશે, આમાં જતા વાર કેટલી લાગે સ્કૂલે જવું. એટલે હું ને નાસ્તો કરતી વખતે પાછો છોકરો એમ કે, પપ્પા આજ સ્કૂલે ન જાઓ. એટલે પપ્પા પાછું એમ કે, અરે આજ તો તારા બહુ ગમતા ઓલા મેડમ છે, એ તને ભણાવવા આવવાના છે, આ તો ડ્રોઈંગનો પીરિયડ, ચિત્રનો પીરિયડ છે, તને બહુ મજા આવશે ભણવામાં, આજ તો તું જાત દે. છોકરો માની જાય છે. શૂઝની દોરી બાંધતી વખતે પાછા પપ્પા એવું કે, છોકરો એમ કે, પપ્પા ન જ જાઉં, કહું જ ને આજ સવારનું મન જ નથી થતું સ્કૂલે જવા. એટલે ઓલા પપ્પા એમ કે છે કે, અરે તું જા, આજે આપણે તું જયારે સ્કૂલેથી બહાર આવીશ ને ત્યારે હું તારી યારે ફૂટબોલ રમવા આવીશ, આપણે બે સાથે ફૂટબોલ રમશું ને પછી પિઝા ખાશું. એટલે છોકરાઓને આપણે લાલચ આપી આપીને મોટા કરીએ ને, જે ખોટું છે. છોકરો બેસે છે, ગાડીમાં બેસે છે, પપ્પાને દીકરો સ્કૂલે મૂકવા જાય છે, સ્કૂલમાંથી દરવાજા પાસે જાય છે ત્યારે છોકરો પાછો દરવાજેથી આવીને પપ્પાને એમ કહે છે કે, પપ્પા ન જાઓ, નથી, મન જ નથી થતું આજે સ્કૂલે જવાનું. કારણ કે ક્યારેક આપણે એવું કહીએ છીએ કે બાળકોને કુદરત સિગ્નલ મોકલતો હોય, એને કોઈ ધરતીકંપાળો એક મગજમાં વિચાર આવતો હશે. એટલે પપ્પા ગારમાંથી બહાર ઉતરે છે, એના વાળ સરખા કરે છે અને આમ સરસ એને આમ ભેટીને એવું કહે છે કે, બેટા હું તને 5:30 લેવા આવીશ, આપણે ફૂટબોલની મેચ રમશું, પિઝા ખાશું, આઈ પ્રોમિસ, હું તને ભરોસો તું મારા ઉપર રાખ કે હું તને લેવા આવીશ. ખબર નહીં પિતાની એ હું તને લેવા આવીશ માં એવી કઈ સમગ્રતા આંખમાંથી હતી કે છોકરો રમતો રમતો સ્કૂલે વયો જાય છે. આમ કે હવે પૂરું થઈ ગયું, 5:30 મારો બાપ લેવા આવતો હોય તો જગતમાં ગમે ત્યાં જવા તૈયાર છું, એક એવી શ્રદ્ધા સાથે છોકરો જાય છે. પિતા ઓફિસ આવે છે, 1.5-પોણી કલાકની અંદર ન્યૂઝ આવવાના, બ્રેકિંગ ન્યૂઝ શરૂ થઈ જાય છે કે આર્મેનિયામાં ભયાનક ધરતીકંપ થયો છે. અને ધરતીકંપના ન્યૂઝ પિતાના કાનમાં પડે છે, એરિયાઝ જોવે છે, ઓહ આ તો એ એરિયા કે જે મારા બાળકની સ્કૂલ હતી. એટલે આમ બોલો મૂછે લીંબુ લટકતો ને એકદમ ઓલો જવાન પિતા છે, ધીમે 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 એના પગમાંથી પાણી રજાન કરે, યાર બહુ કરી, સવારનો છોકરો ના પડતો હતો કે સ્કૂલે ન જાઉં, સ્કૂલે ન જાઉં, મેં ત્યાં મોકલી દીધો. પિતા હતો, મારુતિ ગાડીએ જાય છે, બધા એમ કે છે કે ત્યાં રસ્તાઓ બંધ થઈ ગયા છે, આમ થઈ ગયું છે, તેમ થઈ ગયું છે. પિતા જાય છે, અને આ સાચી ઘટના બનેલી છે, તમારે ગૂગલ કરી લેવાની છૂટ છે. એ ત્યાં સુધી જાય છે, પછી ગાડી આમ દૂર મૂકીને ચાલતા ચાલતા સુધી દિશા તરફ જાય છે કે આ જે સવારે સ્કૂલ હતી એ બહુ ત્યાં સુધીમાં, બપોર સુધીમાં તો કાટમાળનું આખું એક, તમે તો આ બધા દ્રશ્યો જોયા છે, ઈશ્વરે આ જગતમાં કોઈને આવા દ્રશ્ય ન દેખાડે. એવા કાટમાળ વચ્ચે એ જોવે છે. લોકો ધીમે ધીમે બધી વ્યવસ્થાઓ શરૂ થઈ ગઈ છે, બધા કામગીરી કરવા માંડ્યા છે, હોસ્પિટલોમાંથી વાહન બધું શરૂ થઈ ગયું છે. પિતા ક્યાંક ને ક્યાંક બીજાને પૂછીને એવું કહે છે કે કઈ બાજુ ક્લાસ હતો, કઈ બાજુ ક્લાસ, આ ક્લાસ કઈ બાજુ, આ ક્લાસ કઈ બાજુ. એટલે એક ભાઈ દિશા નિર્દેશન કરે છે કે ઓલી બાજુ આ ધોરણ 3નો ક્લાસ હતો, ત્યાં તમે જો. બધા ધીમે 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 જવા માંડ્યા છે, કેમ કે લોકોએ જાહેરાત કરી દીધી છે કે આ એટલી હદે નુકસાન થઈ ગયું છે, કોઈ જીવતું હોય એવી કોઈ શક્યતાઓ નથી. પણ એલું પિતાનું હૃદય હતું. એટલે ધીમે 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 એ કાટમાળ કાઢવાનું શરૂ કરે છે, કાટમાળ કાઢવાનું શરૂ, લોકોને સમજાવે છે, ફાયર બ્રિગેડ વાળા સમજાવે છે કે અહીંયા કોઈની શક્યતા નથી જીવતા રહેવાની. પણ તો એ પિતા કોઈનું સાંભળતો નથી, પોતાની આવડત, પોતાની ક્ષમતા, એની પાસે જે હોય એનાથી બધું કાટમાળ કાઢવાનું શરૂ કરે છે. પછી લોકોને એવું લાગે છે કે દીકરો એકનો એક જતો રહ્યો ને, એટલે પિતા થોડો ગાંડો થઈ ગયો છે, એટલા માટે કરે છે, થાકી જશે એટલે સૂઈ જશે. કાંઈ પિતા સાંભળતો જ નથી. સવારના 4 વાગ્યા સુધી એ કાટમાળ એ ક્લાસની આજુબાજુનો કાઢ્યા જ રાખે છે, કાઢ્યા જ રાખે છે. સવારે 4 વાગે કોઈકના કણસવાનો અવાજ નીચેથી આવવાનો શરૂ થાય. હોપ, જેલો થાકી ગયો તો, જે મૂકીને જવાનો હતો કે હવે નહીં ખરેખર હોય, એનામાં એક હોપ આવે છે કે આ કોક છે અંદર, કોકનો અવાજ આવે, એનામાં એક આશા જાગે છે. વધુ સ્પીડથી પિતા કાઢવા માંડે છે, કાઢવા માંડે છે. એક છોકરો બહાર આવે, એમ થાય હવે બીજો આવશે ને એ મારો દીકરો હશે. બીજો દીકરો, ત્રીજો દીકરો, ચોથો દીકરો, 5 દીકરા, ધીમે 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 5 છોકરાઓ બહાર આવે. 5માંથી એકેય એનું સંતાન નહીં. છઠ્ઠા છોકરાને કાઢતી વખતે એનામાં જરાય જીવ જ નહોતી. કે અંતે આપણે માણસ છીએ, ચોક્કસ પહેલા આનંદ થાય, પણ એક અફસોસ તો પેરેલલ થાય કે મારું સંતાન નથી આ 5માં.
સાતમું કાઢે છે ત્યારે એને પોતાનો દીકરો જોઈને અનહદ આનંદ થાય છે, એને થાય મહેનત સફળ થઈ. પણ સાતમો જે સંતાન બહાર આવે છે ને, જે પોતાનું હોય છે, એ સંતાન એના પિતા સામે જોતું નથી. તરત ઓલું જે આનંદ થયો તો દુઃખ થઈ જાય કે જગત આખો હું છોડીને વયો ગયો તોય મેં મારા સંતાનને રાખ્યું, અને મારું સંતાન તો બહાર નીકળતી વખતે મારી સામે ન જોયું. તમને ખબર સંતાને શું કર્યું? એ સાતમા સંતાને ઓલા 6 જણને જઈને કીધું કે મેં તમને કીધું તું ને મારા પપ્પા લેવા આવશે. એ બાળક બધા 5-6 બાળક રડતા હશે, કકડતા હશે, પણ 7મું બાળક ત્યાં આનંદથી રીધું હશે, શ્રદ્ધા સાથે. તમે જરાય નો ચિંતા કરો કે 5:30 આવશે, મારા બાપે કીધું છે એટલે મને લેવા માટે. એક માતા પિતા તરીકે, એક બાપ તરીકે આપણે આટલું જ કરવાની જરૂર છે કે આપણા સંતાનોમાં એટલી શ્રદ્ધા રોપો કે જગતના ગમે એવા કુવામાં કે ઊંડાણમાં કે ખરાબ કામમાં પડી ગયું હોય તો એને એક શ્રદ્ધા રહે કે જગતમાંથી બધા મને મૂકીને જશે પણ મારા મા બાપ મને આમાંથી બહાર કાઢશે. ચોક્કસ એક માતા પિતા તરીકે આપણે આપણા સંતાનને સમજાવવું જોઈએ કે કાયદો ના પાડે ને બેટા એને ગુનાહ કહેવાય, પણ જેને આત્મા ના પડે ને એને પાપ કહેવાય. આપણી તકલીફ એ થઈ કે આપણે પાપ પુણ્ય ન કીધું, સાચું ન કીધું. કીડી મરી જાય તો એને પાપ આપણે ચોક્કસ કહી દીધું, પણ કોઈનું હૃદય દુભાવવું એ પણ પાપ કહેવાય. એ આપણે શીખવામાં ક્યાંક નિષ્ફળ ગયા. ખોટું બોલવું એ પાપ કહેવાય, એ કહેવામાં આપણે ચોક્કસ કીધું, પણ ક્યારે એમ ન કીધું કે જ્યારે બોલવાનું સાચું હોય ત્યારે ન બોલો, એને પાપ કહેવાય. એ સમજાવવામાં ક્યાંક આપણે નિષ્ફળ ગયા. એક છોકરાએ પોતાના પિતાને પૂછ્યું, પપ્પા પ્રમાણિકતા એટલે શું કહેવાય? પ્રમાણિકતા મને શીખવો. એટલે બાપ કે બહુ ભણેલ નહીં હોય એટલે એમ કીધું, જો હું તને માપડી મને જે સમજાણું છે તને કહું કે હું તાને પ્રમાણિકતા કહું. તો કે કોને? કે જો આપણે તને ખબર છે કે આપણીને સુરેશ કાકાની દુકાન પાર્ટનરશિપમાં છે, ભાગીદારીમાં છે, કરિયાણાની દુકાન? તો કે હા, આપણે ભાગીદારીમાં છે સુરેશ કાકા રે. એ કે સમજ કે આપણે ત્યાં એક ગ્રાહક આવે, 50 રૂપિયાની વસ્તુ લે, 100 રૂપિયાની નોટ લાવે અને 50 રૂપિયા પાછા દેવાનું ભૂલી જાય, તો આપણે પૂરી પ્રમાણિકતાથી સુરેશ કાકાને 25 રૂપિયા આપી દેવા જોઈએ. કે આ પ્રમાણિકતા કહેવાય કે જેના હોય એને અપાય? આપણે ભૂલ આ કરીએ છીએ કે પ્રમાણિકતા હંમેશા સાચા દાખલા ખોટા દાખલાના આધારે દઈએ કે આને પ્રમાણિકતા કે સુરેશ કાકાને 25 રૂપિયા દેવા. અરે ભલા માણા, હા, જે ભૂલી ગયો હોય એને દઈને કહેવાય કે આ તારા 50 રૂપિયા રહી ગયા. આવું ક્યાંક ને ક્યાંક આપણે આપણા સંતાન સાથે કરવાની ભૂલ રિપીટેડલી કરતા હોય. થોડું ઘણું કરવાનું છે. ક્યાં કઈ સંસ્થાઓ કઈ તમે જુઓ કે તમે તો એટલા બધા નસીબદાર છો કે બાળકને શું ભણવું જોઈએ, એનું ભવિષ્ય કઈ છે, એને કઈ દિશા લેવી જોઈએ, એવી તો તમારે ચિંતા જ નથી કરવાની, કારણ કે તમારા વતી સંસ્થાઓ કરી રહી છે ચર્ચા અને ચિંતા. તમારે કઈ ચર્ચા ને ચિંતા કરવાની છે? તો માત્ર બાળક ઘરે આવે ત્યારે તમે એને કેવા સંસ્કાર આપો છો એટલી જ ખેવના કરવાની છે. ત્યારે તમને એવું પણ લાગતું હશે કે બાળક અહીંયાથી તમારી પાસે આવે ત્યારે તમારાથી જુદું લાગે છે, કારણ કે તમારી રીતભાત, તમારી પહેરવેશ, તમારી ખોરાક, તમારું ટાઈમ ટેબલ એ અહીંથી જુદું હોય છે. તો ત્યારે મારે સંતાનોને કહેવાનું છે કે બેટા, તમારા મા બાપ જે તકલીફો અને મૂંઝવણમાં એ ટાઈમ ટેબલમાં રહે છે ને, એટલા માટે તમે અહીંયા સરસ રીતે વ્યવસ્થામાં રહી શકો છો. આ પૃથ્વી પર આ 2 જ વ્યક્તિઓ એવા છે, તમારા માતા પિતા, કે જેને તમારા નિષ્ફળ જવાની, તમારા દુઃખી થવાની ચિંતા તમારા કરતાંય વધુ. તમે પડશો ને તો માત્ર તમને વાગશે. એ લોકોને તો એ જોવાનું, તમારું દુઃખ જોવાનું અને એ મૂંઝારામાં રહેવાનું, તમારું દુઃખી લઈ નથી શકતા. મા બાપ માટે આટલી બધી અણગમો ન રાખો. એ એક જ 2 જ પાત્રો આ પૃથ્વી પરના એવા છે કે જે તમારા સુખી થવાની સૌથી વધુ ચિંતા કરે છે. આમાંના કેટલાય મા બાપ એવા હશે કે જે પોતે નથી જીવ્યા, પોતે નથી ખાધું. તમે જો અત્યારે આવેલા તમારા દરેકના મમ્મી પપ્પાના હાથમાં એક થેલો છે, સિમેન્ટની થેલી છે, સાદી પ્લાસ્ટિકની થેલી છે, બેગ છે. એ ઘરમાં જે સારામાં સારું હતું ને એ તમારી માટે લાવ્યા છે. બેટા, એ વસ્તુની કદર કરો.
આપણા મા બાપ છે એટલે એનો લાભ ચોક્કસ લેવાય, એનો આનંદ લેવાય, એની મજા લેવાય, પણ એનો ગેરલાભ ન લેવાય. અને અહીંયા બેઠેલા મા બાપને પણ હું કહું કે થોડા સંસ્કારો એવા રાખો. ભલે તમને અત્યારે તો લોકોને આ વેવલા વેડા લાગે છે કે તમે ઘરેથી નીકળીને પગે લાગીને જાવ તો આ શું છે? નહીં. તમને તમારી સાસુ ન ગમતી હોય તોય તમારા બાળક સામે તમે બહાર નીકળો ત્યારે એને સહેજ નમીને જાઓ, તો આવતા દિવસોમાં તમને નમશે. ક્યાંક મેં કીધું એમ કે શ્રદ્ધાના ઠેકાણા થોડાક તમારા દીકરાઓને આપો, થોડીક આસ્થા આપો. એકાદ ઈશ્વરમાં એને એવી શ્રદ્ધા રોપાવો કે તમે આ પૃથ્વી પર ન હોય ને એને એકલું જીવવાનો વારો આવ્યો ને તો એ શ્રદ્ધાના આધારે ટકી જાય. જો ધર્મ છે ને, મારે તો બહુ જ અંગત સમજ છે. ભલે લોકો એવું કહેતા હોય કે ધર્મની હવે શું જરૂર છે, મંદિરોની શું જરૂર છે, નાની શું જરૂર છે. બહુ આ એવી વસ્તુ છે. અહીંયા બેઠેલા લગભગ બધાના ઘરે ફ્રીઝ હશે. હા, ફ્રીઝમાં ટમેટું છે, તમે બહાર રાખો ટમેટું અને ફ્રીઝમાં ટમેટું રાખો, થોડુંક મોડું બગડે? ફ્રીઝમાં હોય તો કોઈ પણ ફળ હોય કે કોઈ પણ શાકભાજી થોડુંક મોડું બગડે? આ ધર્મ છે ને, આપણું ફ્રીઝ છે. બગડવાનું પૃથ્વી ઉપર તો હોવ જ છે, બધાએ વયું જવાનું છે, પણ ધર્મના ફ્રીઝમાં હશો તો થોડુંક લાંબુ ટકી જશો. તમારા સંતાનોને તમારા શાસ્ત્રોની વાતો કરો. આપણી ભૂલ એ થાય છે કે આપણે આજુબાજુના આપણા પેઢીઓની વાત જ આપણા સંતાનોને આપણે નથી કરતા. કે ત્રીજી પેઢીના દાદા હતા ને આ કરીને ગયા હતા. આપણે તે તકલીફ એ છે કે લોકો ન્યૂટનને આઇન્સ્ટાઈનને ઓળખે છે, પણ ત્રીજી પેઢીના દાદાએ ઘરમાં કે કુટુંબ માટે સમાજ માટે શું કર્યું તે નથી ખબર. એમને નાઇલ નદીની ખબર છે, પણ આ કચ્છના રણ પ્રદેશમાંથી નીકળતી નદીઓ વિશેની માહિતી નથી આપી, કારણ કે આપણે એક દેવાની કોઈ તમાજ નથી કરી. એને ખબર જ નથી કે આપણો આ પહેરવેશ છે એની પાછળના કારણો શું છે. તમે જુઓ, તમારે કચ્છની કેટલી બધી એવી હસ્તકલાઓ છે, કેટલા બધા એવા વર્ક છે, એ દિલ્હીમાં બેઠેલા એનઆઈડી વાળાને ખબર છે. આપણા સંતાનને નથી ખબર કે ક્યાંથી આવ્યું. એનઆઈડી વાળી છોકરી ઇંગ્લિશમાં સરસ ફડફડાટમાં બોલે કે આ એ છે, અહીંથી આવ્યું છે, એના રૂટ્સ અહીંયા છે. અહીંયા બેઠેલા ઉભા રાખીને એક છોકરાને પૂછો, મને જ ખબર. કેમ? ગળથુથીમાં માત્ર આ નહીં, થોડું આય આપો, ઇતિહાસે આપો. સંસ્કાર માત્ર આટલા નથી કે તમે આમ જો, આપણે બધાને સંતાનો જોઈએ છે શું કામ? એક મોટું કારણ એ છે કે આપણે ગયા પૃથ્વી પર પછી આપણું કંઈક અહીંયા કોક હોવું જોઈએ, આપણા વિચારો હોવા જોઈએ. તો પહેલા આપણા વિચારો એટલા સારા છે કે આપણા ગયા પછી આ પૃથ્વી પર રહેવા જોઈએ છે? પેલા આપણી જાતને થોડી બદલાવો. અને હું હજી કહું છું, મને તો રૂટ્સ એટલા બધા વાલા છે કે આપણા મૂળિયાની આપણે તે તકલીફ એ થાય છે કે આપણે અત્યારે જે જીવીએ છીએ, જે મૂળ છે ને, એની વાત આપણા સંતાનોને કેવી કરીએ ખબર છે? કકડાટના રૂપે કરીએ છીએ. હવે આ દાદા જ્ઞાન આ બધું મૂકતા ગયા કકડાટ, એટલે બાળકને હંમેશા એવું લાગે કે આ પાછું વળીને જોવા જેવું જ નથી. એ અહીંથી ભણે ને, અને આ લોકો તો બહુ જ કલરફુલ વર્લ્ડ જોવાના છે, ઇન્ટરનેટનું વર્લ્ડ જોવાના છે. એટલે તરત એમ કે અમેરિકા વહી જાય પછી આ બધું જોવું નથી એક બાજુ. શું કામ? કારણ કે આપણે એને કકડાટથી આપણો ઇતિહાસ, આપણું કુટુંબ, આપણો સમાજ, આપણી સંસ્કૃતિ, આપણી સભ્યતાઓ, આપણી મૂળ શીખવ્યા કે લોભ છે બધી. આપણું હંમેશા બહારના લોકો આવીને કેમ આટલો બધો લાભ લઈ જાય? ક્યારે સમજાણું છે? કારણ કે આપણે આપણા પોતાનાને કીધું નહીં કે આ લાભ લેવા જેવું છે, આ ઉગી નીકળે એવું છે. ચોક્કસ સંતાનોને ભણાવો. હું તો ત્યાં સુધી સંચાલકોને કહીશ ને શાળાઓને કહીશ કે ભારત કચ્છી સંસ્કૃતિ સભ્યતાનો એકાદ પીરિયડ રાખો દર મહિને, કે જેથી એને કોઈ ખાવ ગામનો અભણ કે જેને કોઈ શિક્ષણ નથી પણ એને વ્રતે રત ખબર છે કે અહીંયા પહેલા શું હતું. આમણે તો આ પહેલાનું કચ્છ જોયું જ નથી, ધરતીકંપ પહેલાનું. માત્ર નેશનલ જ્યોગ્રાફીની ડિસ્કવરીમાં નહીં, તમારા બાળકના હૃદયમાં પણ તો એ કચ્છને રમતું રાખો. લોહીમાં કચ્છ નહીં, વિચારમાં ને વાતોમાં થોડા કચ્છને રાખવાનું રાખો, તો કચ્છ જીવતું રહેશે. પછી અમેરિકામાં હશે, મુંબઈમાં હશે, દિલ્હીમાં હશે, અમદાવાદમાં હશે, પણ એનું ઘર અને એનું કચ્છ ને ત્યાં ઊભું કર્યું હશે. આપણે જે તકલીફ છે કચ્છમાં આવે એ બધું ઊભું કરવું છે. આપણી પેઢી માટે જો આપણને સન્માન ન હોય ને, તો આમની પાસે એવી અપેક્ષા ન રખાય કે તમને પગે લાગીને સન્માન આપે. શક્ય જ નથી.
શક્ય જ નથી. અને ભણવા માટે જ્યારે સાહેબ થોડીક મહેનત કરાવડાવતા હોય ને, ઉજાગરો કરાવડાવીને 10-10 વાર લખાવડાવીને, તો થોડીક સાહેબને કરવા દો એ માથાકૂટ. કારણ કે સાહેબને સમજાઈ ગયું છે કે આવતા 5 વર્ષમાં ડિગ્રી વગર, ભણતર વગર તમને ક્યાંય હરખે ઘેટાઈ નહીં ચારવા દે. ત્યાં સર્ટિફિકેટ માગશે આવતા દિવસોમાં, યાદ રાખજો. એમાંય જીએસટી આવવાનું. એક છોકરા, એક પપ્પા હશે જેને ખબર નહીં હોય કે મારો છોકરો કેટલામાં ભણે છે ને શું કરે છે ને, એટલે છોકરાએ સાહેબને જઈને કીધું કે સાહેબ, જો મારા પપ્પાને ખબર પડશે ને કે હું નાપાસ થયો તો બહુ મને મારશે. સાહેબ થોડાક સંવેદનશીલ હતા કે તો શું કરવું, પણ કેવું તો પડશે ને, તારા પપ્પા રિઝલ્ટ લેવા આવશે તો મારે કેવું તો ખરું કે ત્યાં દાંડી મારી છે. એ કે સાહેબ ગમે એ રસ્તો કરો, છોકરો રોવા માંડે ને કરવા માંડે, ગમે એનાથી મને બચાવેલી હોય કે. એટલે સાહેબે કીધું કે સારું, શિક્ષકો બહુ જ બુદ્ધિશાળી પ્રજાતિ, તમે જો એટલે ચૂંટણીમાં હંમેશા શિક્ષકોને રાખે. એક આટલી ભૂલ ન થાય, એટલા ચીવટવાળા હોય શિક્ષકો. મારી જ્ઞાતિના છે એટલે મને તો હોય ને સન્માન. એટલે સાહેબે જોયું કે હા આવે છે, એટલે આવ્યા પપ્પા, હાથમાં લઈને જ આવ્યા. તો લાકડી આવે એટલે અહીંયા જ પડી ગયો. કીધું શું થયું કે, તો સાહેબ છોકરો બહુ ડાયો છે, કીધું બધું કરે, લેસન જેટલું આપે બધું કરીએ, પણ મને થોડુંક એવું લાગે છે કે એનો જે પાયો પાકો નથી થયો. આપણે આ વર્ગમાં હજી એને આ વર્ષે રાખીએ ને તો એનો પાયો પાકો થઈ જાય. તો તરત ઓલા લાકડી નીચે પછાડી, સાહેબ 1 નહીં 3 વર્ષ રાખો પણ નાપાસ ન થવો જોઈએ છોકરો, સમજી લેજો. કે નાપાસ થાય નહીં પોહાય, 3 વર્ષ રાખો આ વર્ગમાં, પાયો પાકો કરાવડાવી નાખો. નાપાસ નહીં કરવાનો. ક્યારેક કરતા હશે બેટા પપ્પા આવું? અને ત્યારે તમને એવું થતું હશે કે ઓલાના પપ્પા તો જોઈએ ને બધી ખબર હોય, મારા પપ્પાને જ ન ખબર હોય. એવું થઈ જાય, સ્વાભાવિક છે એવું થઈ જાય કે મારા પપ્પાને તો ભણવાની કાંઈ ખબર નહીં, ઓલાના પપ્પાને કેવી ખબર છે કે હવે સાયન્સ લેવાય, હવે મેં આમાં ફિઝિક્સમાં જાય, મારા પપ્પાને તે નથી ખબર કે હું કેટલામાં ભણું છું. બેટા તમારા પપ્પાને તમે કયા ધોરણમાં છો એ ખબર ન હોવાથી તમારા પપ્પા તમને પ્રેમ નથી કરતા, તમારા પપ્પાને તમારી ચિંતા નથી, એવું ક્યાંય સાબિત નથી થતું. એ ગેરસમજણમાંથી નીકળી જજો. એને જીવનમાં એ વસ્તુનું મહત્વ ને મૂલ્ય સમજાવવા વાળું આજુબાજુમાં કોઈ નહોતું, અથવા તો એ જે વિશ્વમાં, એ જે જગતમાં જીવે છે એ જગતમાં એનું મહત્વ નથી કે તમે કયા ધોરણમાં છો. એને ચોક્કસ એ વસ્તુનું મહત્વ છે કે મારો દીકરો ક્યાં છે, મજામાં છે, એની એટલી ચિંતા છે. તો એની પણ કદર કરવાનું રાખો.